નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગયા વિડીયોમાં આપણે ભણ્યા હતા ધોરણ 8નો પાઠ નંબર 8 ઘર, એનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં. તો ચાલો શીખીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોથી શરૂ કરીએ. બરોબર, તો વાતચીતના પ્રશ્નો મેં દરેક વિડીયોમાં જેમ કીધું છે એમ કે વાતચીતના પ્રશ્નો મૌલિકતાથી લખવાના હોય, એટલે કે આપણે આપણી રીતે અલગ અલગ રીતે જવાબ લખી શકીએ. બધાનો જવાબ અલગ અલગ હોય એવું બની શકે. જો આમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું? હવે આપણે બધા વિદ્યાર્થીઓ હોય તો બધાને પોતપોતાના ઘર વિશે કંઈક ને કંઈક અલગ અલગ યાદ આવ્યું હોય. બરોબર, આપણે પાઠ જોયો ઘર વિશેનો જે પાઠ હતો એમાં લેખકની યાદો જોડાયેલી હતી. એમાંથી જે યાદો આપણી સાથે જોડાયેલી હોય એવી આપણે ઘર વિશે યાદ આવી હોય. બરોબર, તો અહીંયા જો મેં જવાબ લખ્યો છે એ પણ લખી શકો તમે કે આ પાઠ વાંચતી વખતે મને મારા બાળપણના ઘરની યાદ આવી, જ્યાં મેં મારા પરિવાર સાથે આનંદ અને સલામતી અનુભવી હતી. એ ઘરની દરેક નાની મોટી વસ્તુ, દરેક ખૂણો મને આજે પણ યાદ છે. બરોબર, ચાલો બીજો પ્રશ્ન કે પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી, અને જો અનુભવી હોય તો ક્યારે? તો જો અહીંયા મેં જવાબ લખ્યો છે કે પાઠ વાંચતી વખતે મને દુઃખની લાગણી ત્યારે થઈ જ્યારે લેખક પોતાના બાપ દાદાના ઘરને વેચવાની વાત કરે છે. મને એ વિચારથી દુઃખ થયું કે ઘર માત્ર ઈંટો અને પથ્થરોથી બનેલું નથી હોતું, પરંતુ એ આપણી લાગણીઓ અને યાદો સાથે જોડાયેલું હોય છે. ચાલો પ્રશ્ન નંબર 3, તમારા ગામડે અથવા વતનમાં તમારું ઘર છે એના વિશે કહો. જો ઘણાને ઘર સિટીમાં રહેતા હોય, બરોબર, શહેરમાં રહેતા હોય, પણ ગામડે એક એનું ઘર હોય, તો એ ઘર વિશે આપણે લખવાનું. ઘણા ગામડાના જ હોય તો ગામડે જ એનું ઘર હોય. બરોબર, આપણે આપણા ઘર વિશે લખવાનું છે. હા, જો અહીંયા મેં જવાબ લખ્યો છે, હા, મારા વતનમાં અમારું ઘર છે એ એક નાનું પણ સુંદર ઘર છે. ઘરની આસપાસ ઘણા વૃક્ષો છે જે ઘરને ઠંડક આપે છે. મને મારા ઘરનું આંગણું ખૂબ ગમે છે જ્યારે હું મારા મિત્રો સાથે રમતો હતો. બરોબર, આવી રીતે આપણે આપણા ઘર વિશે કંઈક જો ખાસિયત હોય તો એ લખવાની છે, અને બાકી બીજું લખી શકો છો. ચાલો પ્રશ્ન નંબર 4, તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો? હવે આપણે કલ્પના કરવાની. જો આપણે તે લેખક જેવું કંઈક જૂનું ઘર હોય તો આપણે શું કરીએ? તો એના વિશે લખવાનું. જો અહીંયા મેં લખ્યું છે કે જો મારે કોઈ આવું જૂનું ઘર હોય તો હું તેને સાચવી રાખું, હું તેને વેચવાને બદલે તેની મરામત કરાવું અને તેને નવીનીકરણ કરાવી પહેલા જેવું જ સુંદર બનાવું. ચાલો પ્રશ્ન નંબર 5, છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો અને કેમ? તો અહીંયા જવાબ લખેલો છે કે હા, છેલ્લે લેખકે ઘર ન વેચવાનો નિર્ણય લીધો તે મને ગમ્યો, કારણ કે ઘર એ માત્ર મકાન નથી હોતું, પરંતુ એ આપણી ઓળખ અને સંસ્કૃતિનું પ્રતીક હોય છે. ચાલો પ્રશ્ન નંબર 2, લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો. જો અહીંયા લીટી દોરેલા અમુક શબ્દ સમૂહ છે, બરોબર, અને બાજુમાં કૌંસ આપેલો છે, એમાંથી યોગ્ય શબ્દ આપણે જે છે એ ખાલી જગ્યામાં મૂકવાનો છે. જેમ કે જો અહીંયા મેં બધા જવાબ લખેલા છે, લાલ અક્ષર તમને દેખાય છે એ બધા જવાબ છે. બરોબર, તો આપણો ફકરો વાંચી લઈએ અને હારોહાર જવાબ પણ વાંચીએ. ભાગ્યશ્રીએ એના પિતાનું ગામડાનું છેક જૂનું, એટલે એનો અર્થ શું થાય? ખોરું ઘર નવું બનાવવાનું નક્કી કર્યું. વ્યવહારની બાબતોમાં કુશળ, એટલે એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આ પરીક્ષામાં પૂછાય. બરોબર, તો એમાં જો લખ્યું છે કે વ્યવહાર કુશળ, માણસોની એને સલાહ લીધી. માટીની ભીતનું નાનું ઘર, એટલે શું થાય? ઓરડી, પિતાજીના સ્વપ્નનું ઘર હતું. છાણ માટીના ગારા, એટલે શું શું કહેવાય? એને ગાર કહેવાય. બરોબર, આ બધા શબ્દો આપણે પાઠમાં આવી ગયા છે ક્યાંક ને ક્યાંક. થી લીપી એને બનાવ્યું હતું. અહીં ઘરની આગળ શરૂમાં ખુલ્લા ભાગ, જો ઘરની આગળનો શરૂનો ખુલ્લો ભાગ હોય એને શું કહેવાય? તો કે ઓસરી કહેવાય. તો એમાં સૌ રમતા. પછી જો અહીંયા બીજો એક શબ્દ સમૂહ આવ્યો કે ઘરની પાછળની ભીત, તો
તો શું કહેવાય? એને પછીત કહેવાય, બરોબર? તો પડું પડું થઈ રહી છે. પછી જો અહીંયા બીજો એક શબ્દ સમૂહ આવ્યો કે ઘરની બાજુની દિવાલ. તો બાજુની દિવાલને કહેવાય કરો, બરોબર? કૌંસમાં જો રેડ અક્ષર, લાલ અક્ષર લખેલું છે કરો. પણ ખાસી એવી ધોવાઈ ગઈ હતી. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું, એને કહેવાય મોભ, બરોબર? પછી છેલ્લે આપણે એક લીટી કરેલો શબ્દ છે જો કે લાગણીના ઉભરાથી છાતીમાં ડૂમો. તો એને શું કહેવાય? ડૂમો ભરાઈ ગયો, બરોબર? ચલો, પ્રશ્ન નંબર 3. રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો. હવે પેલા આપણે રેખાંકિત શબ્દો સહિતનો જે પ્રશ્નનો ફકરો છે એ વાંચી લઈએ અને પછી જવાબનો ફકરો આપું છું તમને. કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં શૂળ ભોંકાતું હોય તેવું દરદ ઉપડ્યું. જો આ શૂળ ભોંકાતું હોય તેવું દરદ, એની નીચે લાઈન કરેલી છે. ઘડીક તો એ કશું જ બોલી ન શકી, એની દશા સમજાઈ ગઈ. એ તરત ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરી દિવસો પસાર કરવા પડે તેમ હતું. આમ પથારીમાં પડ્યા રહેવું એને સારું નહોતું લાગતું. છતાં એણે રાહ જોઈ. જ્યારે એનો પગ સારો થઈ ગયો ત્યારે એનું દુઃખ હળવું થઈ ગયું. આ આપણે જે છે એ પ્રશ્ન આપેલો છે. એમાં જો જેટલા અંડરલાઈન કરેલા શબ્દો છે, લીટી કરેલા શબ્દો, એની જગ્યાએ આપણે રૂઢિપ્રયોગ મૂકી અને ફરીથી ફકરો લખવાનો. જો અહીંયા જવાબ મેં આપેલો છે. કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં શૂળ ઉપડ્યું. ઘડીક તો એ અબોલ રહી. પછી કંઈ બોલી ન શકી, એની દશા ફરી ગઈ. એ તરત ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરી દિવસો કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવું તેને અકારું લાગતું. છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થયો ત્યારે રાહત થઈ. ચલો, પ્રશ્ન નંબર 4. ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો. હવે જો આપણે ઉપર રૂઢિપ્રયોગ આવ્યા, બરોબર, એનો ઉપયોગ કરી અને આપણે હવે એક નવો ફકરો બનાવીને લખવાનો. જો અહીંયા મેં આપેલો છે કે પરીક્ષા નજીક આવતા મારે પરેશાનીઓનું એવું સૂળ ઉપડ્યું કે કોઈને વાત પણ કરી ન શક્યો અને આખો દિવસ અબોલ રહ્યો. જો અહીંયા અબોલ આવ્યું, પછી સૂળ ઉપડવું, બરોબર? એવી રીતે આપણે ઉપયોગ કરીને ફકરો બનાવવાનો. અભ્યાસ પૂરતો ન થતા મારી તો એકદમ દશા ફરી ગઈ. દરરોજ પુસ્તકો સામે બેઠો તો પણ ફક્ત દિવસો કાઢવાના હતા. મન બહુ અકારું લાગતું. છતાં હિંમત રાખી મેં ધીરજ ધરી. અંતે તૈયારી પૂરી થઈ અને પરીક્ષા સારી ગઈ. ત્યારે મને મોટી રાહત થઈ. બરોબર, આવી રીતે તમે પેલા રૂઢિપ્રયોગો જે છે એનો ઉપયોગ કરી અને બીજો પણ ફકરો બનાવી શકો છો. ચલો, 5મો પ્રશ્ન. આપેલા વાક્યો કોણ બોલી શકે? પાઠને આધારે લખો. જો અહીંયા જવાબ પણ મેં આપેલા જ છે. પેલું વાક્ય, બા, જો તમે સંપત્તિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ. સંમતિ આપો તો હવે ગામડાનું ઘર કાઢી નાખીએ. આવું કોણ બોલે? તો લેખક બોલી શકે. બીજું, તમે બધા આવ્યા ને હું ગાજતું ગુંજતું થઈ ગયું. હવે આવું કોણ કહી શકે? તો આવું ઘર કહી શકે. પછી છે ત્રીજું છે કે ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ, આવું કોણ કહે? તો આવું ઘરની દિવાલ જે છે એ પોતે કહે છે. એક સમયે અમે ઢોર ઢાખરથી ભરી રહેતી. આવું કોણ કહે? ગમાણ કહે, બરોબર? એક સમયે ત્યાં ઢોર ઢાખર રહેતા હતા એટલે. હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં. આવું કોણ કહે છે? તો બા કહે છે. પછી છઠ્ઠું છે, આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને? તો આવું કોણ કહે છે? કે લેખકના ભાઈ કહે છે, બરોબર? પછી 7મું, જ્યારે પાણી આપીશું આ ઘર તમને જ મળશે, બરોબર? આવું કોણ કહે છે? તો કે આવું કૂવો કહે છે. ચલો, 6થો પ્રશ્ન. આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સ્મરણો સાંભળે છે તે લખો. તો અહીંયા બાબતો આપેલી છે, એના આધારે લેખકને શું પોતાના ઘર વિશે સાંભળે છે એ આપણે લખવાનું. પેલી બાબત આપેલી, જો ઘર બનાવવું, તો લેખકને શું યાદ આવે છે એ વખતે? તો જો અહીંયા જવાબ લખેલો છે કે લેખકને યાદ આવે છે કે તેમના માતા પિતાએ ગામના લોકોની મદદથી કેવી રીતે ઘર બનાવ્યું હતું. બીજું આપેલી બાબત છે કે ઘરનો ઓરડો. તો એના ઉપરથી લેખકને યાદ આવે છે કે લેખકને એ ઓરડો યાદ આવે છે જ્યાં તેમનો જન્મ થયો હતો અને જ્યાં તેમનો પરિવાર સાથે રહેતો હતો. ત્રીજું છે આંગણું. તો
તો આંગણા ઉપરથી લેખકને યાદ આવે છે કે જ્યારે તેઓ રમતા હતા અને જ્યાં તેમના લગ્ન થયા હતા. બરોબર, આ બધું આંગણા સાથે જોડાયેલી ઘટના હતી. પછી ચોથું છે ઓસરી. તો લેખકને એ ઓસરી યાદ આવે છે જ્યાં તેમના દાદા બેસતા હતા અને જ્યાં તેઓ મહેમાનો સાથે વાતચીત કરતા હતા. ચલો, પ્રશ્ન નંબર 7. લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા છે. આવા પ્રશ્નો તારવો, કહો અને લખો. જો પાઠમાં આવેલા છે આવા પ્રશ્નો, કંઈક લેખકને ઘર બાબતે મનમાં જે પ્રશ્નો થયા છે એ બધા પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તકમાંથી તારવી અને લખવાના છે. જો અહીંયા મેં બધા લખેલા છે. શા માટે અમારું એ ઘર વેચી નાખવું, આવો પ્રશ્ન લેખકને થયો હતો. પછી બીજું કે શું ઘર વેચ્યા વગર બીજો કોઈ રસ્તો નથી? પછી ત્રીજો પ્રશ્ન થયો હતો કે શું ઘર વેચ્યા પછી અમને શાંતિ મળશે? પછી ચોથો પ્રશ્ન એવો લેખકને મનમાં થયો હતો, શું ઘર વેચ્યા પછી અમે અમારા બાપ દાદાની યાદોને ભૂલી જઈશું? પછી પાંચમો પ્રશ્ન લેખકને થયો હતો કે શું ઘર વેચ્યા પછી અમારો પરિવાર એકબીજાથી દૂર થઈ જશે? બરોબર, આવી રીતના ઘણા પ્રશ્નો લેખકને થયા હતા. એમાંના આ અમુક પ્રશ્નો મેં તારવીને આપ્યા છે. ચલો, આઠમો પ્રશ્ન કે તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલ પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો. આ જોડી કાર્ય છે. જો અહીંયા અમુક શબ્દો આપેલા છે, બરોબર, તો એનો ઉપયોગ કરી આપણે પ્રશ્નો બનાવવાના છે આપણા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા માટે. તો અહીંયા મેં બનાવેલા છે કે શું જે છે શબ્દ, એના ઉપરથી બનાવ્યું છે કે તમારા ઘરમાં શું શું છે. પછી કોણ શબ્દ છે, એના ઉપરથી બનાવ્યું છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે. પછી ક્યાં છે, તો એના ઉપરથી બને છે કે તમારું ઘર ક્યાં આવેલું છે. પછી ક્યારે શબ્દ છે, એના ઉપરથી બનાવ્યું છે કે તમે તમારા ઘરમાં ક્યારે રહો છો. બરોબર, પછી કેવી રીતે, તો એનો પ્રશ્ન બનાવ્યો છે કે તમારું ઘર અહીંયા કેવી રીતે એમાં બનશે કે તમે તમારું ઘર કેવી રીતે બનાવ્યું હતું. બરોબર, પછી કેમ શબ્દ છે, તો એના ઉપરથી બને છે કે તમને તમારું ઘર કેમ ગમે છે. અને કેટલું શબ્દ છે, તો એના ઉપરથી બનાવ્યું છે કે તમારા ઘરમાં કેટલા ઓરડા છે. હવે નવમો પ્રશ્ન કે ઘરના ઓરડામાં ગયો. આ ફકરો શરૂ થાય છે. બરોબર, પાઠમાં આવો ફકરો આવ્યો છે, અહીંયાથી શરૂ થાય છે. અને મારા સંતાનો પણ, અને હવે અહીંયા સુધીનો આખો ફકરો છે. આ ફકરો આપણે વાંચવાનો છે અને તેમાં આપેલા જે ઓરડાનું વર્ણન છે એના આધારે એક ચિત્ર આપણે દોરવાનું. જો મેં તમને એક સરસ મજાનો ફોટો આપેલો છે. બરોબર, આ ઓરડાનું આખું વર્ણન કરતો ફોટો જે છે ફકરો, એના ઉપરથી આ ફોટો બનાવેલો છે. તમે આવી રીતનું એક ચિત્ર પણ બનાવી શકો. તમારે એક ચિત્ર બનાવવાનું છે. ચલો, પ્રશ્ન નંબર 10. આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલા અનુભૂતિ એકોક્તિ, મતલબ કે એક પાત્રીય અભિનય રજૂ કરો. જો આ આખું પાઠ જે છે એ લેખકે કેવા કેવા અનુભવો પોતાના થયા છે, બરોબર, ઘર વિશેના, કેવી મૂંઝવણો થઈ છે, કેવી ખુશી થઈ છે, કેવું કેવું એને યાદ આવ્યું છે, આ બધું જે છે એના ઉપરથી આપણે એક પાત્રીય અભિનય કરી શકીએ. બરોબર, કે એક છોકરો હોય, તમે પણ કરી શકો. પોતે લેખકનું એક પાત્ર લેવાનું છે આપણે. તો મેં લખેલું છે કે આ પ્રશ્નનો જવાબ જે છે વિદ્યાર્થી જાતે લખવાનો. આમાં લખવાનું કાંઈ નથી. તેઓએ એક લેખકનો જે લાગણીઓ છે એની ઘર વિશેની, બરોબર, એના ઉપર એક પાત્રીય અભિનય આપણે તૈયાર કરવાનો છે. ચલો, પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના જવાબ લખો. પેલો પ્રશ્ન એમાં કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું ન હતું? તો અહીંયા જવાબ આવે કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ નહોતું રહ્યું કારણ કે તે નવા પાડોશીઓ આવી ગયા હતા અને તેમની સાથે કોઈ નાતો બંધાયો ન હતો. વળી ઘર જૂનું થઈ ગયું હતું અને ચોમાસામાં પાણી ટપકતું હતું. ચલો, પ્રશ્ન નંબર 2. લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી અને કેમ? તો એનો જવાબ આવે લેખકના મનમાં વ્યથા જાગી ત્યારે જાગી જ્યારે તેમને બાપ દાદાનું ઘર કાઢી નાખવાનો વિચાર કર્યો. તેમને લાગ્યું કે શા માટે પેઢીઓથી ચાલ્યા આવતા ઘરને વેચી દેવું જોઈએ. ચલો, પ્રશ્ન નંબર 3. ઘર છો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું? તો જવાબ આવે કે ઘર છો રહેતું એવું લેખકને થવા માંડ્યું કારણ કે ઘર માત્ર 4 દિવાલો અને છાપરું નથી, પણ એ ભાવના છે,
ઘર ના હોય તો પણ ઘરની ભાવના હોવી જોઈએ. ચલો પ્રશ્ન નંબર 4, ઘણા વખતનું બંધ ઘર શાથી ખુલ્યું? તો એનો જવાબ આવે કે ઘણા વખતનું બંધ ઘર એટલા માટે ખુલ્યું કારણ કે લેખક અને તેમના ભાઈઓએ છેલ્લે સહપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો હતો. પ્રશ્ન નંબર 5, લેખકના ગળે ડૂમો ભરાવા જેવું શાથી થઈ ગયું? તો એનો જવાબ આવે કે લેખકના ગળે ડૂમો ભરાવા જેવું થઈ ગયું કારણ કે તેમને ઘરની દરેક વસ્તુ સાથે પોતાની યાદો જોડાયેલી લાગી. તેમને લાગ્યું કે આ ઘર તેમની ઓળખ છે અને તેને વેચવું યોગ્ય નથી. ચાલો પ્રશ્ન નંબર 6, ઘર ના કાઢશો એવું બાએ શાથી કહ્યું? તો એનો જવાબ આવે કે ઘર ના કાઢશો એવું બાએ એટલા માટે કહ્યું કારણ કે તેમને એ ઘર સાથે ખૂબ લગાવ હતો. તેમને લાગતું હતું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી ઘરને કાઢવું જોઈએ નહીં. પ્રશ્ન નંબર 7, ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું અને શાથી કહ્યું? તો એનો જવાબ આવે ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કારણ કે તેઓ ઘર વેચવા માટે ઉતાવળા હતા અને નાના ભાઈને લાગતું હતું કે ઘર વેચવાનો નિર્ણય ઉતાવળ્યો છે અને તેના વિશે ફરીથી વિચાર કરવો જોઈએ. બરોબર. ચાલો પ્રશ્ન નંબર 12, અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવજો. અહીંયા પદો આપેલા, શબ્દો આપેલા, બે શબ્દો, તો એનું આપણે એક વાક્ય બનાવવાનું છે. બરોબર. એમાં પહેલા બે શબ્દો આપેલા છોકરાઓ અને લડવું. તો એનું વાક્ય આપેલું છે કે છોકરાઓ રમતા રમતા લડે છે. પછી બીજું આપેલું રમેશ અને ઘર. તો એનું વાક્ય બનાવેલું છે કે રમેશનું ઘર મોટું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો આપેલા છે એના આધારે તમે તમારી રીતે અલગ વાક્ય પણ બનાવી શકો. આ જ લખવા એવું જરૂરી નથી. બરોબર. પછીનું શબ્દો છે કે દફતર અને ચોપડી. તો જો અહીંયા વાક્ય આપેલું છે કે દફતરમાં ચોપડીઓ ગોઠવેલી છે. પછીના શબ્દો આપેલા છે અનુપ અને સાયકલ. તો અનુપ સાયકલ ચલાવે છે. પછી શબ્દો આપ્યા છોકરો અને દાખલો. તો કે છોકરો ગણિતનો દાખલો ગણે છે. પછી શબ્દો છે કે અમદાવાદ અને શહેર. તો એનું વાક્ય આપેલું અમદાવાદ મોટું શહેર છે. બરોબર. આની સિવાય ઘણા બધા વાક્યો જે છે એ બની શકે જે તમે તમારી રીતે બનાવી શકો છો. ચાલો પ્રશ્ન નંબર 13, તમારા પાઠ્યપુસ્તકમાંથી ઘર પાઠ વાંચો અને તેમાંથી 3 સાદા તેમજ 3 સંયુક્ત વાક્ય શોધીને અહીં લખો. આપણે પાઠ વાંચવાનો છે અને પાઠમાંથી 3 સાદા વાક્યો લેવાના છે અને 3 સંયુક્ત વાક્યો. આપણે ખબર જ છે સાદા વાક્યો કોને કહેવાના, સંયુક્ત વાક્ય જેમાં કોઈ પણ સંયોજકનો ઉપયોગ ન થયો હોય એને સાદા વાક્યો કહેવાય અને જેમાં સંયોજકનો ઉપયોગ થઈ અને 2 અથવા 2 થી વધારે વાક્યો જોડાયેલા હોય તેને સંયુક્ત વાક્ય કહેવાય. બરોબર. તો જો અહીંયા અમે સાદા વાક્યો 3 આપેલા છે કે ઓફર વાજબી હતી, પેલું વાક્ય. બીજું વાક્ય અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર છે. ત્રીજું વાક્ય કે છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. ચલો સંયુક્ત વાક્ય 3 આપેલા જો અહીંયા. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું. જો અહીંયા અને શબ્દ આવ્યો. બરોબર. એને સંયોજક કહેવાય, 2 વાક્યોને જોડે છે એટલે. પછી બીજું વાક્ય સંયુક્ત આપેલું છે કે જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદાવાળા એક બારોટ સૂતા જોવા મળે છે. જો અહીંયા તે શબ્દ જે છે એ સંયોજક છે. પછી ત્રીજું વાક્ય કે વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. જો અહીંયા જ્યાં અને ત્યાં આ બંને સંયોજક છે. બરોબર. ચલો 15મો પ્રશ્ન કે નીચે આપેલા સાદા વાક્યો આધારે મિશ્ર વાક્ય બનાવો. જો અહીંયા સાદું વાક્ય આપેલું છે, સાદા વાક્યો આપેલા છે. બરોબર. એના આધારે આપણે મિશ્ર વાક્ય કેવી રીતે બને? તો કે એમાં કંઈક સંયોજકનો ઉપયોગ કરવાનો, એવી રીતે મિશ્ર વાક્ય બને. બરોબર. તો પેલું જ આપેલું છે કે તું અહીં અતિથિ છે, તું અહીંનો માલિક કે નોકર નથી, આ ઈશનો આવાસ છે. બરોબર. આપણે પહેલી કવિતા ભણ્યા એનું વાક્ય છે. જો એનું મેં મિશ્ર બનાવેલું છે કે તું અહીં અતિથિ હોવાથી અહીંનો માલિક કે નોકર નથી, આ તો ઈશનો આવાસ છે. બીજું તો કે સાયકલ ચાલવી હોય એટલી ચાલે, એની ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેશે, એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય, અમને એની પરવા
ન હતી. જો આ સાદા વાક્યો આપેલા છે ઘણા બધા, બરોબર. તમને દેખાય છે પૂર્ણ વિરામ જ્યાં છે ત્યાં એક વાક્ય પૂરું થાય છે. એવી રીતે ઘણા કેટલા છે? 1, 2, 3 અને 4 સાદા વાક્યો છે. એનું આપણે એક મિશ્ર વાક્ય બનાવી દેવાનું છે. જો અહીંયા અમે બનાવેલું છે કે સાયકલ ચાલવી હોય એટલી ચાલે, પરંતુ એની ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેશે. ભલે એનાથી આંગળા અને કપડા ગ્રીસ વાળા થાય, અમને એની પરવા ન હતી. બરોબર, આખું મિશ્ર વાક્ય બનાવ્યું. ત્રીજું આપેલું છે કે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરે. તગારાના પાણીમાં બોલે, હવા નીકળી હોય ત્યાં બડબડિયા બોલે. જો અહીંયા તે સાદા વાક્યો આપેલા છે, એના આપણે મિશ્ર વાક્ય બનાવી દેવાનું છે. તો અહીંયા અમે બનાવેલું છે કે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરે અને તગારાના પાણીમાં બોલે, જ્યાંથી હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ચલો, પ્રશ્ન નંબર 16. ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. જો અહીંયા કૌંસમાં તમને બે ત્રણ શબ્દો આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો. જો અહીંયા અમે મૂકેલા છે, બરોબર. જેટલા તમને વાદળી અક્ષર દેખાય છે એ બધા સાચા જવાબ છે. એટલે આપણે ખાલી જગ્યામાં આ શબ્દો મૂકવાના છે. જો અહીંયા પેલું જ આપેલું છે, પણ બા તું તો કાગડા સાથે આવી કઈ વાત કરતી નથી. પછી બીજું આવેલું છે કે સાચું, પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે ને ડુંગર મામાને ગયે જાજા દિવસ થયા એટલે થયું કે કદાચ એ આવશે, હું તો એમની કાગને ડોળે વાટ જોઉં છું. ત્રીજું, કાગને ડોળે એટલે પછી આપેલું છે કે હા, મટકું માર્યા વગર તાકી તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને ડોળે રાહ જોઉં છું એમ કહેવાય. પછી આપેલું છે કે એટલામાં નાની રતન રોતી રોતી આવી, એ બા જોને પેલા છગને મને ખીજવે છે, કાગડાની કોટે રતન બરોબર. આવી રીતે જે કૌંસમાંથી યોગ્ય શબ્દ હતો એ પસંદ કરીને આપણે લખવાનો હતો. હવે પ્રશ્ન નંબર 17. તમે વાંચ્યા હોય એ પુસ્તક પૈકી કોઈ એક પુસ્તકનો સાર 8 થી 10 લીટીમાં લખો. જો આપણે ઘણા બધા શાળામાં પુસ્તકો આપણે વાંચતા હોય, પાઠ્ય પુસ્તકો સિવાયના પુસ્તકોની અહીંયા વાત પૂછી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જો મેં અહીંયા મહાત્મા ગાંધીની જે આત્મકથા છે, સત્યના પ્રયોગો, એના વિશે લખ્યું. તમે તમારી રીતે કોઈ પણ પુસ્તક વિશે લખી શકો, પાઠ્ય પુસ્તક વિશે આપણે લખવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ વાર્તાનું પુસ્તક હોય, કોઈ રમૂજી જોક્સનું પુસ્તક હોય, બીજું કાંઈ પુસ્તક તમે વાંચવું હોય તો એના વિશે આપણે 8 થી 10 લીટી લખવાની છે. જો અહીંયા મેં લખેલું છે કે મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો ગાંધીજીના જીવનના સત્ય અને અહિંસાના માર્ગ પર અનુભવોનું વર્ણન છે. આ પુસ્તકમાં ગાંધીજીએ પોતાના બાળપણથી લઈ દક્ષિણ આફ્રિકાના તેમના સંઘર્ષો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ સુધીની તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીએ દરેક ઘટનાને નિખાલસતાથી વર્ણવી છે, જે વાચકોને પ્રેરણા આપે છે. આ પુસ્તક સાદગી, સત્યનિષ્ઠા અને દેશ પ્રેમનો સંદેશ આપે છે. ચલો, પ્રશ્ન નંબર 18. આપેલા વાક્યોનો પ્રકાર લખો. એમાં પેલું વાક્ય છે કે હું વ્યગ્ર બની ગયો. તો આ વાક્ય કેવું છે? તો આને સાદું વાક્ય છે, બરોબર. બીજું વાક્ય છે કે શકરી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. જો અહીંયા એટલે શબ્દ જે છે એ સંયોજક છે, એટલે બે વાક્યો જોડાઈને બનેલું છે, અને શું કહેવાય? સંયુક્ત વાક્ય કહેવાય, બરોબર. પછી ત્રીજું વાક્ય આપેલું, અમારા બટુકો માટે આશ્ચર્ય ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. જો અહીંયા 3 વાક્યો જોડાયેલા છે, બરોબર. એટલે આ મિશ્ર વાક્ય કહેવાય આને. ચાલો, એવી જ રીતે ચોથું આપેલું છે કે સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. આ સંયુક્ત વાક્ય છે. પાંચમું છે એ મિશ્ર વાક્ય છે. છઠ્ઠું છે એ સાદું વાક્ય છે, અને સાતમું જે છે એ પણ સાદું વાક્ય છે. ચાલો, પ્રશ્ન નંબર 19. આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો અને આવા બીજા 5 વાક્યો બનાવો અથવા શોધીને લખો. અહીંયા 4 વાક્યો આપેલા છે, એ આપણે ઝડપથી વાંચવાના છે મિત્રો. તમારે તમારી રીતે વાંચવાના છે, બરોબર. અને આની જેવા કંઈક
आपने लागे ने जो आप वाँचो એટલે તમને ખબર પડી જશે કે આની જેવા કઈ રીતે આપણે બનાવવા બરોબર એની જેવા આપણે બીજા 5 બનાવવાના છે જો અહીંયા પેલું આપેલું ડમ ડમાડમ ડમરૂ ડમકે ડમરૂ ડમકે ડમરૂ ડમ 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 બરોબર એવી જ રીતે બીજું છે અણ અણ ફેન નો અણ પણ અણ બરોબર ત્રીજું છે કે ઊંટ ઊંચું અને પૂંછ ટૂંકું ચોથું આપેલી છે કે ઉડી ચીડી ઊંચી ઉડી બરોબર આવી રીતે આપણે આવા જે પ્રાસવાળા હોય કંઈક આમ બોલવામાં તકલીફ પડે એવા વાક્યો આપણે જે છે એ બનાવવાના છે બીજા 5 જો અહીંયા મેં બનાવેલા આપેલા છે બરોબર જવાબ આપેલો એમાં પેલું છે કે કાકાએ કમળ કાઢ્યું કાકીએ કાકડી કાપી બરોબર આમાં ક કેટલી વાર આવે એવી રીતે આપણે પ્રાસવાળા બનાવવાના છે પછી બીજું છે કે ચણાના ઝાડ પર ચૂંદડી ચોંટી પછી ત્રીજું છે કે નદી કિનારે નાળિયેરી પછી ચોથું પીળા પતંગિયાની પીળેરી પાંખ અને પાંચમું છે કે ભૂરી ભેંસ ભીંડી ખાય બરોબર આવી રીતે આપણે ઘણા વાક્યો આવા બનાવી શકીએ અને આપણે બોલતા પણ હોઈએ બરોબર જેમાં બોલવામાં આપણે ભૂલ પડી જતી હોય એવા વાક્યો બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સાથે લાઈક કર્યા પછી જે હાઈપનો ઓપ્શન આવે છે એ હાઈપ પોઈન્ટ પણ આપવા અને આપણા જે યુટ્યુબ ચેનલ છે તેમાં ધોરણ 6, 7, 8 તમામનું ગુજરાતી મૂકેલું છે જે પણ એકવાર જોઈ લેવું આભાર ધન્યવાદ